નમસ્કાર દોસ્તો, સ્પોકન ઇંગ્લિશના આપણા ત્રીજા નંબરના વિડીયોમાં સ્વાગત છે તમારું. ચલો શરૂ કરીએ શૂન્યથી શરૂઆત. સ્પોકન ઇંગ્લિશ આપણે ડે 1 અને ડે 2 આપણે શીખી ગયા. એકમાં આપણે અભિવાદન શીખ્યા અને એકમાં આપણે ક્રિયાઓ શીખ્યા. હવે આપણે ડે 3 ની વાત કરીએ છીએ. ડે 3 શીખવા માટે આપણે ઝડપથી આપણા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ. ગાઈડ એપ્લિકેશન જે મિત્રોના મોબાઈલમાં નથી, જોઈ લો દોસ્તો, તમને આ રીતનું જોવા મળશે. એમાં તમે ગાઈડ એપ્લિકેશન પ્લે સ્ટોર પર અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાં ખોલશો. ત્યાં તમારા ધોરણની તમામ માહિતી દોસ્તો, હજી હા તમામ, કોઈ વસ્તુ બાકી નહીં. જો કોઈ વસ્તુ બાકી હોય તો તમે બે ઝડક આ ગાઈડ એપ્લિકેશન ડિલીટ મારી શકો છો દોસ્તો. અને જો તમને ના ગમે તો પણ તમે ડિલીટ મારો, પણ મારી તમને 1001% ગેરંટી છે કે તમે આ એપ્લિકેશન ચાહીને પણ ડિલીટ મારી શકશો નહીં. તો તમારા બધાના મોબાઈલમાં એપ્લિકેશન હોવી જોઈએ. જે મિત્રોના મોબાઈલમાં છે લોકોને ધન્યવાદ, બેસ્ટ ઓફ લક. ચલો ત્યારે આપણે જે પણ મિત્રો ચેનલ પર નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો દોસ્તો, અને કમેન્ટમાં યસ સર લખો, મિત્રો સાથે શેર કરો. આજે જોઈએ આપણે દોસ્તો ડે 2 ની અંદર તમે શું શીખ્યા? તો ક્રિયાપદો શીખ્યા. આપણે અલગ અલગ ક્રિયાપદો શીખ્યા. દોડવું, રમવું, ખાવું, પીવું, ઊંઘવું, બરાબર. હવે આજે આપણે શીખીશું એમ ઇઝ આર નો ઉપયોગ. શું શીખીશું? એમ ઇઝ અને આર નો ઉપયોગ. આની અંદર આપણે શીખીશું એમ ઇઝ આર નો ઉપયોગ. તો જો તમે એમ ઇઝ અને આર, તો એમ ઇઝ એટલે શું છે? જ્યારે આઈ જોડે વપરાય હંમેશા જ્યારે આપણે પોતાની વાત કરતા હોઈએ. આઈ એટલે કે હું, આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ 10 years old, આઈ એમ હેપી, આઈ એમ સ્માર્ટ. જ્યારે આપણે પોતાની વાત કરતા હોય ત્યારે એની જોડે વપરાય એમ. ઇઝ એ સિંગ્યુલર છે, એ હી જોડે વપરાય, સી જોડે વપરાય, ઇટ જોડે વપરાય, બરાબર. જો અહીંયા છે હી ઇઝ અ ટીચર, સી ઇઝ અ હેપી, ધ ક્લોક ઇઝ અરાઉન્ડ, ઇટ નિર્જીવ વસ્તુ જોડે પણ વપરાય, પણ જ્યારે એક વચન હોય ત્યારે. આર છે એ બરાબર યુ જોડે વપરાય, વી જોડે બહુવચનની વાત કરીએ, યુ આર માય ફ્રેન્ડ, વી આર લર્નિંગ, દે આર પ્લેઇંગ, ધ બુક્સ આર કલરફુલ. આ રીતે આપણે એમ ઇઝ આર નો ઉપયોગ આજે શીખવાના છીએ. ચલો એમ ઇઝ આર ક્યારે વપરાય? એમ છે ફક્ત કરતા એટલે કે હું સાથે વપરાય. આઈ એમ અ સ્ટુડન્ટ, જો આઈ છે કરતા પોતે, હું પોતાની વાત કરું છું જ્યારે હું વિદ્યાર્થી છું અથવા હું ટીચર છું અથવા હું શિક્ષક છું, તો આઈ એમ અ ટીચર, આઈ એમ અ સર. તો અહીંયા જ્યારે આઈ એમ અહીંયા વપરાય તો હું વિદ્યાર્થી છું. પછી ઇઝ ક્યારે વપરાય? તો હી, સી અને ઇટ ના સાથે ઇઝ વપરાય. હી એટલે કે જ્યારે કોઈ પુરુષની વાત કરતા હોય, સી એટલે કે જ્યારે કોઈ સ્ત્રીની વાત કરતા હોય, ઇટ એટલે જ્યારે કોઈ નિર્જીવ વસ્તુની વાત કરતા હોય અથવા કોઈ નામની વાત કરતા હોય. ત્યારે હી ઇઝ અ ડોક્ટર. જો ડોક્ટર એક પ્રકારની જાતિ છે તો હી ઇઝ અ ડોક્ટર, તો એની પાસે આપણે વાપરીશું ઇઝ. આર ક્યારે વપરાય? યુ સાથે, વી સાથે, ધે સાથે. યુ આર સ્માર્ટ, તમે હોશિયાર છો. જ્યારે આપણે સામેવાળા કોઈ વ્યક્તિની વાત કરતા હોય ત્યારે એની સાથે આર વપરાય. વી વાપરતા હોય ત્યારે કર્તામાં આર વપરાય. ધે વાપરતા હોય ત્યારે કર્તામાં આપણે આર વાપરી શકીએ છીએ. ચલો ઝડપથી આગળ જઈએ. આઈ એમ જ્યારે પોતાની વાત કરતા હોઈએ, હી, સી કે ઇટ જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ કે વાત કરતા હોઈએ, ઇટ ઇઝ જ્યારે કોઈ નિર્જીવ વ્યક્તિ કે પ્રાણી વિશે વાત કરતા હોય, યુ જ્યારે સામેવાળા વ્યક્તિ કે ગ્રુપ વિશે વાત કરતા હોય. શોર્ટકટ છે, જ્યારે પોતાની વાત કરતા હોય ત્યારે આઈ, જ્યારે ત્રીજી વ્યક્તિની વાત કરતા હોય ત્યારે હી કે સી, જ્યારે નિર્જીવની વાત કરતા હોય ત્યારે ઇટ, અને જ્યારે સામેવાળા વ્યક્તિની વાત કરતા હોય ત્યારે યુ કે વી. ચાલો આપણે પ્રેક્ટિસ માટે કેટલાક વાક્યોની પ્રેક્ટિસ કરીએ. હું વાક્યોની પ્રેક્ટિસ કરું, તમે પણ મારી પાસે વાક્ય બોલજો. જ્યારે કોઈ વસ્તુ માટે હોય તો ધીસ ઇઝ અ બુક. ચલો બોલો, ધીસ ઇઝ અ બુક. આ પુસ્તક છે. જ્યારે કોઈનો પરિચય આપવો હોય, સી ઇઝ માય મધર. તે મારી માતા છે. સ્થિતિ માટે વી આર હેપી. અમે ખુશ છીએ. જો આપણે અહીંયા ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ, કેટલાક વાક્યને આપણે પ્રેક્ટિસ કરીએ. ધેર ઇઝ અ ક્લોક ઓન ધ, અહીંયા જો ધેર છે જોડે ઇઝ આવ્યું. અ ક્લોક ઓન ધ વોલ, ઘડિયાળ દિવાલ પર છે. આ બ્લેક બોર્ડ છે તો ધીસ ઇઝ અ બ્લેક બોર્ડ. ધીસ ઇઝ અ સોફા. ધીસ આર પેન્સિલ્સ. અહીંયા એ છે, ઇઝ છે, આર છે, બરાબર. અહીંયા આપણે કેટલીક ખાલી જગ્યા જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ચલો તમારે પણ મારી સાથે સાથે તમારે કમેન્ટમાં લખવાની છે, તો તમને જવાબ આવડે તો તમે મગજમાં વિચારજો અને હું પછી જવાબ બોલું તેની સાથે સરખાવજો. જો તમને કમેન્ટમાં આવડતો તમે કમેન્ટમાં લખજો. ચલો પહેલું છે આઈ. તો આપણને ખબર છે કે જ્યારે આઈ આવે, આઈ એમ અ સ્ટુડન્ટ, ત્યારે આંખો બંધ કરીને આપણે અહીંયા એમ લખી દેવાનું, એટલે જવાબ આવશે બી. ધ ટીચર, જ્યારે ધ ટીચર, તો ધ ટીચર એટલે ત્રીજી વ્યક્તિ આવી. ધ ટીચર ઇઝ, અહીંયા આવશે ઇઝ. ધ ટીચર ઇઝ ઇન ધ ક્લાસરૂમ. ધીસ આર માય ન્યુ પેન. જો પેન્સિલ્સ છે ધીસ આવ્યું અને પાછળ પેન્સિલ્સ બહુવચન છે એટલે આર આવશે. ધીસ આર માય ન્યુ પેન્સિલ્સ.
માય બેગ મારી બેગ છે, માય બેગ ઇઝ ઓન ધ બેન્ચ. વી આવ્યું એટલે અહીંયા આર આવશે, વી આર હેપી ટુડે. ધેટ આવ્યું એટલે ઈઝ આવશે, ધેટ ઇઝ અ બિગ બ્લેક બોર્ડ. ધીસ બુક્સ, અહીંયા જો બુક્સ છે બહુવચન એટલે આર આવશે, ધીસ બુક્સ આર ઇન ધ કબોર્ડ. આઈ આવ્યું એટલે એમ આવશે, આઈ એમ નિયર ધ વિન્ડો. ઇટ એટલે ઇઝ આવશે, ઇટ ઇઝ અ બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ. યુ એટલે આર આવશે, યુ આર અ ગુડ બોય. કેન યુ આઈ રીડ. તમે પણ તમારા જવાબ મને જણાયા હશે. ચલો આજનું લેસન આપી દઉં. હોમવર્કમાં શું કરવાનું છે? તમારા વિશે 3 વાક્ય લખવાના છે. કમેન્ટમાં હોમવર્ક તમે લખીને મને ક્યાં બતાવશો? તો કમેન્ટમાં તમે તમારું હોમવર્ક મને લખીને બતાવશો. અહીંયા શું લખવાનું? આઈ એમ તમારું નામ, જેનું નામ યશ હોય, બરાબર, રાજ હોય, કોઈનું નામ રાજુભાઈ હોય, કોઈનું નામ કાજુભાઈ હોય, તો તમારે તમારું નામ લખવાનું છે. અહીં તમારું નામ લખવાનું છે. આઈ એમ તમારો વ્યવસાય, તમે તો વિદ્યાર્થી છો એટલે આઈ એમ સ્ટુડન્ટ, તમારે અહીંયા સ્ટુડન્ટ લખવાનું છે, બરાબર. અને અહીંયા લખવાનું છે આઈ એમ હેપી. આવો તમારે બેઠું બેઠું લખવાનું છે. તમારે બે વસ્તુ લખવાની છે, આઈ એમ તમારું નામ, આઈ એમ સ્ટુડન્ટ, આઈ એમ હેપી. તો અહીંયા દોસ્તો તમને મેં લેસનમાં એક એક્સ્ટ્રા કામ પણ આપેલું વિડીયો 2 માં, આપણે બીજા દિવસમાં, કે તમે ડિક્શનરીમાંથી રોજ 5 શબ્દો મોઢે કરવાના છે. તો તમે દોસ્તો તમારે મારી સાથે શેર કરજો, મને પણ ખબર પડે કે મારા બાદશાહ, મારા જે ધુરંધરો છે એ કેટલું તૈયાર કરે છે. તમે જેટલા પણ સ્પેલિંગો મોઢે કરો એ સ્પેલિંગો કમેન્ટમાં મને જણાવજો, બરાબર. એ સ્પેલિંગ વિશે તમે મને જણાવશો, મને ખ્યાલ આવશે કે, અને એનાથી શું થશે મિત્રો, કે તમારી કમેન્ટ બીજા મિત્રો વાંચશે તો એમને પણ એ સ્પેલિંગો ની માહિતી મળશે. તો તમારા એકનાથી બધી ઘણા બધાની તૈયારી થાય. દીપ સે દીપ જલાતે ચલો, જ્ઞાન કી ગંગા બહાતે ચલો. ચલો ત્યારે આજે આપણે અહીંયા આપણો વિડીયો પૂરો કરી છે. સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.